કાયમી થોડો આપણા ઘરે રહેવાનું છે. સાચી વાત ને, કાયમી કોઈના આધાર ઉપર રહેવું જરૂરી નથી ને, પોતાની જાત ઉપર જ જીવવું પડે. કોઈ દિવસ કોઈના ભરોસા નહીં કરવાના ને જીવનની અંદર કોઈ દિવસ કોઈની આશા નહીં રાખવાની. આપણે જાત મહેનત જિંદાબાદ. ને મેં ક્યાં કીધું તમે મારું ખાવ છો એમ રડે અને એ અને તોય કામ કરતો હું કામ કરું તારું હું રાખું છું નકર મારે કઈ રાખવાની નવરાઈ નથી. હા, એ તો આપણે બે ભેગા જ કરીએ ને. આને પણ કે હક નથી એમ આ છોકરીને. એ વસ્તુ અલગ છે, દેવીશાની ને એની એ નાની થઈ છે. થઈ ગયું હો ભાઈ, સમાધાન થઈ ગયું. મારી દીકો બોલી ગયો, મારી દીકો બોલી ગયો મમ્મા હારે. જો મમ્મા હારે બોલી ગયો. હાલો મમ્મા થોડું ખાઈ લે, મમ્મા થોડીક આપી સાયકલ લાવો ને. હા તો લાવો સાયકલ. કે તમારા બાબાની કઈ નહીં રાખવાની, તમારે લાલચા કરવાની. હે એમ કે તમારા બાબાને નહીં રાખવાના, મને એમ કે છે. ચાલો, જય માતાજી, જય મેરીમાં. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, શુભ સવાર બધાને ને જય શ્રી કૃષ્ણ. RBK 503 નંબરની ચેનલમાં તમારું સ્વાગત છે. RBK 504 નંબરની ચેનલમાં તમારા લોકોનું સ્વાગત છે. ને જો હવે અમે લોકો બારગામથી આવી ગયા છીએ. બહુ ઠાકોડો લાગી ગયો છે ને બીજું તો કેવું તમને હે જો ભાઈ અત્યારમાં સ્પીકર ચાલુ કરી દીધું છે. હું કામ કર્યું તો ઠાકોડો લાગી ગયો છે. એ વાત સાચી છે. એ લાગે તમને નાના છોકરા વાળા. હા, હુવાનું તો ઠાકોડો લાગે. હજી લગભગ 5 થી 7 કલાક ઉતા ને ત્યારે હું પૂરી થઈ છે, ત્યાં સિવાય નથી હોય. ચાલો તમને બતાવું કે બાએ કેટલા કપડા ધોયા છે આજે. જો 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 મારેથી વાતો ન કરો. અમારા દેવીશા બેન કપા હંકેલે છે. કપા હંકેલો ને હે કામ કર્યું છે. તો જો આ બધા કપડા ધોયેલા છે ઈ છે, પછી આ બધા કપડા ધોયેલા છે ઈ છે. જો ને હજી મેં નાઇટ ડ્રેસ જ પહેર્યો છે, હજી નાવા ધોવાનું બાકી છે હજી. ને મેં કીધું પહેલાં ચાલો બ્લોગ થોડોક બનાવી લઈએ ને પછી કાંઈક નાવા ધોવાનું કરશું. ચા પાણી હજી બાકી છે, હજી જાગ્યા છીએ, સવાર પડી છે. અમારા દેવીશા બેન જો બગાહા ખાય છે. જો તમને દેખાડ. હે શું કરો છો દેવીશા બેન? શું કરો છો? કામ કરો? શું કરો છો? હે જો કપા હંકેલા. કેટલા કપા હંકેલા તે મમ્માને તો કયો? હે કેટલો કપડા હંકેલા તમને કહો? કપડા હંકેલા હે દેશા? હું કપડા હંકેલા હે? ઓતા બધા છે કપા. એ બધા કોના છે કપા? હે તારા છે? મારા છે? આ બધા સામે ઓલી ખુશીના છે. દઈ દેવાના છે આપણે? હે ખુશીને દઈ દેવાના? એમને ખુશીને દઈ દેવાના? ખુશીને દઈ દેવાના? કોને દેવાના? હે કોને દેવાના છે? ખુશીને દેવાના? હે દેવીશા કોને દેવાના? ખુશીને દેવાના? હા બોલો. એ તારા છે? તો ચાલો બા. મમ્મી સાડી પહેરી લીધી છે? હે મમ્મી સાડી પહેરી લીધી છે? તો ચાલો. જય માતાજી મમ્મી, જય મેરડીમાં. જય માતાજી, જય મેલડીમાં. કેમ આમ હાલો છો લુલા લુલા? થાકી જાય ને, કેટલું બધું કામ હતું. હે અત્યારે આ સાડી તો સારી લાગે છે. ત્યાં ઓલા બેન આપી હતી. કયા બેન આવી? રાજકોટ વાળા બેન. શું નામ છે એનું? નામ તો મને નથી ખબર. પૂછો પણ લે. આ તો હકીકતમાં સાડી સારી લાગે છે રમાબેન. આ હું કરે તું? બહુ સરસ લાગે છે. આ હું કરે છે? એ કામ કરે છે. હું કરતો બેન? બસ કામ કરે છે. હા કામ કરે. અત્યારે ના બોલો. કામ કરો ને દેવીશા બેન? આ બધાને પણ ના બધા ઓલા કીધા. તો ફરવા જવાની કેવી મજા આવી? મજા આવી, પણ કામ કરવાની મારે મજા આવી ને મારી. આ શરીર કેમ તમારું ઓછું થઈ ગયું એવું લાગે? ભલે થઈ ગયું, કાંઈ વાંધો નહીં. તમે ટેન્શન હે ગાય લોડા નાખ્યા છે જોયા? જોયા મેં. એમ એ હકેલવાનું બટાને આમ ગાય તાર ફોડા કરી લઈ જા. ચોમ પાછળ ફોડા કરી લઈ જા. જો દેવીશા બેન કામ કરે છે. દેવીશા બેન કામ કરી ગયા છે એવું. હા એવું છે. હા જાઓ મારા. લાવો તો હાલો દેવીશા બેન.
તો હાલો લઈ જાઓ છી કયા તો ચાલો થોડી વાર રહીને બ્લોગ બનાવું ને દેવીશાબેન માટે કાંક નાનું નાનું કાંક કહી દઉં ખાવાનું નાસ્તા પાણી તો હાથ બગડે ના ના મારા હાથનું બગડી બિચારી કઠણ ચાલો બિચારે ન બોલવાનું બોલો મને હે આને કે આમ જાય ફૂકેલી પાન ખાય જો પાન ખાય ફૂકેલી રુદા ને હા સહી એ ભાઈ અહીંયા તો આ ન થૂકે મારે આ ન બધું હાલે અહીંયા તો ભાઈ રાજા ક્યાં કે ખાવું હોય ને આ લઈ ચોરી આ રહેવું હોય ને તો કાંઈ આ ખાવાનું નથી હું ખાઈ છે તામસેમ પામસેમ તાન છે આ રહેવું હોય ને તો તામસેમ નહીં મળે ખા નગર પડો હાલ એને પગે શું થયું દેવીશાને કોને ખબર ખોટે ખોટું કે મને વાગ્યું છે હે તો અત્યારમાં પાટા બંધાવ્યા કે મને વાગ્યું એવું મને એમ કે મસરું ખવડી ગયું છે ને એટલે લાલ લાલ હતું અત્યારમાં એટલે એણે કીધું કે વાગ્યું તો આપણે તેને કાંઈક કરી દેવું પડે એટલે અત્યારમાં ક્યાં વાગ્યું બધા એટલે પછી મારે એને પાટા તો બાંધવા પડે તો એ પાટા બાંધાય કે તો હું કામ કરાવું બધા કરતા એને એકલીના જાજા કપડા પછી એમ કે હું તમને કામ કરાવું તોય હે એ કે બા તોય તમને કામ કરાવું લાવો મેં કે ના ના બેન તો થાકી ગઈ છે રેવા દે તાર કામ નથી કરું તાર મા પાસે કામ નથી કરાયું અત્યારે લગી તાર પાસે કેમ કામ કરાવું કોઈને ખબર નથી પડતી કે લુગડા કેમ હકેલાય છે હા પણ નો થા ખબર પડે ને કેમ કે આયા સગેર નાખવાના હોય ને આયા મૂકવાના છે આ દોરી બંધાય એવું નથી કઈ તો હું કરશું બોલ એટલે આ ભેગા કામ તે કરવા દીધા ભીના છે તો ચાલો દેવીશાબેન ને નવરાવી ધોરાવી દઈએ ને પછી આગળ બ્લોગમાં બિના રહીજો ચાલો ચાલો તો દેવીશાબેનને તૈયાર કરી દીધા છે માથું ઓળીને ને માથું ઓળી દીધું છે હે શું કરવું છે હે ઓળી તો દીધું માથું તો ચાલો દેવીશાબેનને નવરાવી ધોરાવી દીધા છે માથું ઓળીને ચાલો સાયકલ આગળ દેવીશાબેન સાયકલ લાવવાની હા તો લાવો સાયકલ કે તમારા બાબાની ત્યાં નહીં રાખવાની કે તમારે લાલ્યા કરવાની હે એમ કે તમારા બાબાને નહીં રાખવાના મને એમ કે છે તો જો શીખામાં દેશ મને તો એ તો ગમે ના કરે એનું ઘર છે તો હું એ સાથે તાર ઘરે પછી બધા મેસેજ કરે કે બા તો જો દેવીશાન કેટલો પ્રેમ કરે ને રુદાન આ નથી તો પણ કરે ને કઈ નાનો થોડો છે દેવીશા નાની છે એ થોડો નાનો છે તોફાન કરે એવડો મોટો છે. ચાલે ને એવડો મોટો ડબરો છે દેવીશા ના એમાં અલગ તો ફેર નહીં તો અત્યારે લગી ક્યાં ગયા એ નાખી જો અત્યારે લગી ક્યાં ગયા હતા બધા બાને જરૂર હતી ત્યારે અત્યારે લગી બધા ક્યાં ગયા હતા? તને કહું છું, અત્યારે લગી બાને જરૂર હતી ત્યારે ક્યાં ગયા હતા બધા અત્યારે 15 વર્ષના થયા તારે હવે બાને એની જરૂર પડી લઈ દે બાપા લગાડ તો લાડુ આ લગાડ તો આ તો તોડી નાખી હપો છો હે આ સાયકલ તોડી નાખી આ છો આ તો તોડી નાખી આ રાતે પગાવી હતી ને આ તો અંદર તોડી નાખી અને આ કપૂર નાખી દો તું હું થોડી બે ક્યાં બે જાય મમ્મા ક્યાં બે જાય તું વાય બે ચાલો તો હું દેવીશાબેન ને કાંઈક બનાવી દઉં થોડુંક પણ એવું હું હાલે બધું કસરા ને બધું વેરી નાખી નો દાલે ને બાપા તો જ્યાં જઈને આપણે કસરત પડ્યા હોય આપણે બધું કામ કરવાનું હોય ને એવું થોડું હાલે એમ ભલે ને કે હે મમ્મી હું દેવીશાન બનાવી દઉં રોટલી બનાવી દઉં બોલો ઢોસાનું પેપર પડ્યું છે તે ખવડાવી દો એને ભાવે છે એ ખવડાવી દો બનાવી તારી મરજી હે આ પેપર જ કરી દે બરાબર ને કે એ પીસી કરીને ઢોળ્યું છે ને હે પીસી કરી ઢોળે છે મારે એને ક્યાં નાખવા જવાના એ વાત સાચી એમને તમે ન રાખો તો કાંઈ નહીં મારે ક્યાં રાખવા જવાના ભલે ને કે મારે કે ને ઓલું થવું છે ના ના બંધ કરી દીધું હું કામ કર્યું બ્લૂટૂથ હવે ભાઈ કપડા બપડા તો ઘરે સુરત જવાનું છે ઉપડો તો બહુ જય સિયારામ કરો તું તો જે કામ કરશો દેવીશન મમ્મી એટલે મારે એને હાસવી પડે તું મને પગાર દેશો એટલે મારે તો વધારે કામ કરવું પડે
બધાને થોડી હું કામ કરું સેવા કરું તો મારી કોઈ સેવા કરી છે તો હું કોઈની સેવા કરું મારી સેવા કોઈ કરી છે નથી કરે યાર. હા બસ અને તું મારી સેવા કરશે હું તારી કરું તું મારી કરતો હું તારી કરું તું મારી ન કરતો હું તારી ન કરું ને મારે હું લેવા દેવા છે અને મારે કામ નથી થતું હોય એટલું બધું બધાની સેવા હું ન કરું તો વ્યવહાર કોઈ છે. હે? તો વ્યવહાર છે. કોઈ ઘર નથી જાતી એમાં. મને કામ નથી કરતી કોઈ એ ના બોલનું હોય ટ્રીટ કરવાનું. એ જે હોય હું કરી નાખીએ તું ચિંતા કરી બસ તું તારું કામ કરી તું જલ્દી ઘર ભેગો થા કેટલા દી થયા એમ બધા મેસેજ કરે વળતા પાણી ઘરે કરો ઈ કે એમને અત્યારે આપણે માંડ મોંઘવારી પૂરું થતું હોય આ કેમ આપણે કરતા હોય નોંધ ફેર આવે ને કોઈ કોઈને ભાઈ સારું નથી થવું સમજાણું હા મને કોઈ ન રાખે ને તો મારે કોઈને ભાઈ સારું નથી થવું અમને મને કોઈ રાખતા નથી મને કોઈ 5 રૂપિયા હું કોઈ ભાઈ દેવા નથી આમાં એક વખા ગામના મેસેજ એવો આવ્યો હતો કોના નામનો એવી નથી ખબર એ કે તમારા ઓ છોકરા ભેગા કેમ નથી રહેતા. રાખે તો જવાનું જ હોય બધાને હમ? હા રાખે તો જવાનું જ હોય કોઈ દી કોઈ રાખે 5 રૂપિયા કોઈ ન દીધા હોય તો કોના કરે છે એ વાત સાચી. એમ હું તો પહેલેથી ભાવનગર રહું મને ન સુરત ભાવે પગથિયા ન સડવા કરું તો એમાં દોરી એમ જ્યાં ફાવી ગયું તમને ન હોય ખબર હોય ત્યાં ને બધાને અમે કોઈ દી કોઈને ઘર જાતા જ નથી મારે મહેનત કરવી છે ને ચાલે કે કોઈને ઘર નથી જવાનું હું હા મારે મહેનત કરવી છે ને મારે હાથને રોળીને ખાવું ને ચાલે કોઈ ઘર નથી જવું અને ભગવાન સાલું લઈને મગાવશે ને તો સાલું લઈને માગી લે હા હા યાર જે માણસ રહેવું હોય ને મારી હારે રે હું કોઈ ઘર ન જાઉં જેમ રહેવું હોય મારી હારે રે હે એ તો આ વિડીયો ઉતારું છે એમ કે કેમ નથી જતા હોય ને છોકરાને કરે જેને કામ હોય ને મારી ભેગા આવે મારે કોઈ ભેગા નથી જવું અને મને ભગવાન હાથ પગ આપ્યા ને ચાલે કે મારે મારું જ ખાવું છે કોઈનું નથી ખાવું અને હું દારૂ નથી ખાતી કોઈનું નથી ખાતી સાચી વાત નહીં એ તો તમે તમારું જ ખાવ છો ને મેં ક્યાં કીધું તમે મારું ખાવ છો. એમ રડે અને તુંય કામ કરશો હું કામ કરું તારું હું રાખું છું નકર મારે કાંઈ રાખવાની નવરાઈ હા નથી એ તો આપણે બે ભેગા જ કરીએ છીએ. આને પણ કે હક નથી એમ આ છોકરીને. એ વસ્તુ અલગ છે દેવીશાની ને એની એ નાની છે હમ. એમ મારે કાંઈ કોઈને રડીને નાની કમાણી છે નથી એ બાપ વગરની છે. હા એમ એ મારે કાંઈ કોઈને રડીને કમાણી નથી કરી મેં નથી ત્યારે કોઈને ખાધી હમ. એટલા બરોબર થયા કોઈને નથી ખાધી અને મારી મહેનતથી હું કામ કરું છું એટલે મારું છે ને બહુ ચાલો તો હું દેવીશાબેન માટે બપોર પડી ગઈ છું કાંક બનાવવા માટે જાઉં આગળ બ્લોગમાં બન્યા રહેજો. દેવીશાની મમ્મીએ પેપર બનાવ્યો બજારમાં. ચાલો જય માતાજી જય મેરડીમાં. ચાલો જો અમને કે તમારા લોકો જેવા ઢોસા બનાવતા આવડતા નથી કામ મેં. ચાલો જો બાને એક બનાવી દીધો છે પેપર ના હું નથી ખાતી દેવીશા માટે એમ. દેવીશા માટે હું બનાવી દેવીશા માટે બનાવી મને દીધો કરી દે છે. એટલે હું બેસી જાઉં ને છેલ્લે જો આ ડુંગળીની સુધારી છે છેલ્લે ઉતપ્પો કરી નાખશું કારણ કે બટેટું દેવીશા માટે એક માટે જ તે બાફ્યું હતું બટેટા 50 રૂપિયાનો ભાવ છે કેમ ખાવા બધાને એટલે એટલું ઉતપ્પો જ ખાવાનું. ઉતપ્પો હા ઉતપ્પો બરાબર હા તે ખામે ને સોસ દો આલે સોસ નાખો ત્યાં સોસ તો બપોર પડી ગઈ છે ને આજે હજી દેવીશાબેન ને પેલા તૈયાર કર્યા એટલે હું બાકી રહી ગઈ છું નવા ધોવામાં. તો ભલે ને બાકી તો રહી જાય. આગળ પછી થોડી વાર રહીને બનાવી નાખું ને પછી કાંઈક નાઈ ધોઈ લેશું ને પછી કરશું. પેલા મેં કીધું દેવીશાબેન કે ખાવું છે આમાં ખાવું છે જયસા બેન નથી કીધું મેં કીધું નહીં આમાં આમ કરતી આ મને આગી છે લે એ જા એ જ કરતા અરે કર મમ્મી આ તો ઉઠાડતો નથી કોઈને જો આવડતું જે નથી, ચીકણી એ જ કરે કરે. જો બચાર જે ચીકણી ના કરે આનું લે કરો તમને આ ઢોસો મમ્મી ઉઠાડતો નથી તો કેમ દે તો અહીંયા કરતો દેવી. ન ઉઠલે તો આવશે તો નામ નાના કરવા માંડ્યું આપણે કઈ ઉઠલેલા ખાવા એવો જરૂર નથી પણ મીઠું નાખી દે છે ઈ લોઢી નથી ને એટલે ઓલી લોઢી આપણે હતી ને આ રોટલી કરવાની લોઢી એ અમે કાંડ કર્યા છે. ન્યા નહીં અહીંયા ભગવાન માં યાદ રાખ્યો અરે ભાઈ ભગવાન આલે જો ગઈ એ જો આવી આગી રે અમારે ઢોસા કરવાની લોઢી નથી
દૂધ તમે આમાં કર્યું છે જોયું લખું દૂધ અંબાઈ દેતો દૂધ માગે છે કે તમારી જેવા લોકો જેવા તો મને આવડતા નથી દૂધ કાંઈ માગે છે પેલા લઈ હું દઉં દૂધ દઉં બે ગર બરોબર હે જરીક દૂધ ઉલાય જરીક પડી છે અંદર હાલે. છોકરી હાટું લેવા દેવાય ને મમ્મી પણ મેં કેમ ના પાડી પછી હવે લેવા કોણ જાહે પાછું રાતે મગાવી હે રાતે પછી આની ધડીકા લેવાના લેવાના લેવા જવાના તો ચાલો જો બનાવ્યું છે પણ આવું કરવું તો થયું છે. ભલે જેવું થાય એવું તું તારે માણા માત્ર ને ભલે પાત્ર જેવું થાય એવું નહીં જો દેવીશાબેન ને કઈ ખાવાની તો ખબર પડતી અલગ નથી લઈને બેસો બેટા જે શ્રી કૃષ્ણ કરાય માતાજીને જે કરાય એ ત્યારે જે કરો ઓમ નમઃ શિવાય કરો જે કરો આ બેટા. પરાઠી વાળી બેહ જમવા બેસતા પલટ વાહ. બસ દીકરા ટાકી જો આ પગ પગ ઢાકો બેટા મારો દીકરો એને બધું શીખવાડી નાની છે હજી મારે બતોડ્યું છે પગે ટાકી જો જોયું જો હવે છે ને એક કામ કરું હું ભલે. ઉત્તપમ બનાવી નાખું હા બને બરાબર તો ચાલો હવે બીજા આગળના ડુંગળી ને ટમેટા સુધારી જાય ને એટલે ઉત્તપમ હા, મને લાગી ચાલો ગયા. થોડી વાર રહીને આગળ બ્લોકમાં બના રહેજો ઉત્તપમ બને ને ત્યારે અત્યારે તો હજી પેપર જ બનાવ્યો હા હાલ છે ચાલો ચાલો બંધ કરો તો ચાલો જો હવે બનાવ્યા છે ઉત્તપમ ને કેમ લાગે આ ઉછળશે કે નહીં ઉછળે નો ઉતર તાર હાલ છે ના ના આપણે ઉછળી તો જશે જ તે ઉકાળ ખોટી જઈ કરજો પ્રભુ કોણ ઉતાર દે મને વિડીયો આ આને ઉતાર દે ના ના ભાઈ રહેવા દે ને કાયમી થોડા આપણા ઘરે રહેવાનું છે સાચી વાત ને કાયમી કોઈના આધાર ઉપર રહેવું જરૂરી નથી ને પોતાની જાત ઉપર જ જીવવું પડે કોઈ દિવસ કોઈના ભરોસા નહીં કરવાના ને જીવનની અંદર કોઈ દિવસ કોઈની આશા નહીં રાખવાની આપણે જાત મહેનત જિંદાબાદ કોઈને આશા રાખે એવું થાય છે સમજી ગયા તમે જાત મહેનત જિંદાબાદ બાબુ ના ના થાય છે હા થાય છે ને લાડુ હમણાં તો તો ચાલો થોડી વાર રહીને કરું હાલો ભાઈ રાજા આમાં તો હામું ક્યાંથી થાય હાલો ઉદા ભાઈ હાલો બાપા હાલો હાલો હું બનાવ્યું છે હાલો ઉત્તપમ હાલો રાખો એ બતા જો દેવીશાન મમ્મી ઉત્તપપ બનાવ્યો હું કે પપ ઉત્તપમ પપ 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 ઉત્તપમ હાલો ગરમ ગરમ બેસી જાવ હાલો પછી તમારે સુરત નહીં હવે ખાઈ લીધું મારે તો એક જ છે કાસું ન ખાય બેટા કેવો માણસ છે એ નથી ખબર પડતી ભૂખ લાગશે તો ખાશે ને રેવા દે કારો બનાવીને રેવા દે બેટા નહીં. ઉભો રહે ને માર દીકરા ખાવું નહીં હોય તો બેસી હું માર દીકરા હવે રેવા દે તો જો જોઈ મારા ઘરે ખાંદા કરે હે કુઈ ક્યાંથી જાય અત્યારમાં કામ ન હોય હરી ફરીને કે કુઈ જા મમ્મા કુઈ જા મમ્મા કુઈ જા કુઈ ક્યાંથી જાય એને અત્યારે પેટ ભરવું હોય ને એટલે ખોટી છે ખાઈ લે ને ખાવા માં મમ જો ખાંભે લઈને રહેવાનું અત્યારમાં તેને હું છે તારે હું જોઉં કોણ બોલો જલ્દી બોલો બસ લો હવે અત્યારમાં નાસ્તો નથી કરવા દે ઈ તો વાત છે આમાં તેડીને કેમ કરવું બધું બસ લે નાના નાના કહીને આ એક જ કરવો છે મારે કોણ નાના રામાયણ બસ લે બસ નહીં ઉઠલે એવું ન થયો ન ઉઠલે એમ નથી કહેતા લોઢી એની રોટલીની હોય તો ક્યાંથી ઉઠલે નો રોટલી નું હોય તોય ઉઠવું પડે બાપાને ઉઠવું પડે એવું ન હાલે કા દેવીશા? લાવ્યું એને તેડું તો કર આમાં મને શું કરવા દે આખી જિંદગીમાં મને કયો માથે તો કરવા દેશે ને આ શું કરવા દે મને જો રાંધવાનું ખાવાય નથી દેતું હું ક્યાંથી જાય પણ ખાવાનું તો ખરું કે હુઈ જવાનું નકરું જાગીને હુવાનું જાગીને કેમ નકરો એવું કે હાથ એવું કયો મમ્મા શું અમે શું હું કલાનું તારે દેવશા આ પછી હુઈ જાવ ખાઈ હે એ મેં કાંઈ કરતી ભાઈ નથી. કોણ મને મારી શોખીન બસ તને ખાઈને હુઈ જાજો બેટા ખાઈને હુઈ જાવ મમ્મા ખાઈ લે ને થોડુંક હું એ એવું કરો મને બાપા મારી શોખીને નથી કરતી માં એવું દીકરો કરો મને થોડાક આમ આઘા તો રહ્યો
ભાઈ છોકરીને તો પણ એવું ન હોય દેવીશા તો થોડું ખાઈ લે ને દેવીશા હાલ હવે આ મમ્મીને પહેરવું છે ઘડી બેઠી ઉતાર ખાઈ લે હા પછી આ જો જો રિહાણ જો રિહાણી જો ભાગી તેડી રાખું તમે બેટા હું બસ હવે ગેસ બંધ કરી દો તમારે નથી ખાવું ના રે ભાઈ હવે હોતું છે એની કરતા દાંતે ખાઈ લે બારું કે માથી કર્યું શાંતિથી રહ્યો તમે ભાઈ કોઈ જાવ હા એમ કે તમે કે ઉતર મારે અહીંયા બાળું કરતા હાથ બાળી દેવા હારા એ તો ભાગી વળી તો ભાગી લેવું છે વળી ભાઈ વાળું ચાલે જો ઉતરું ને તો ભાગી હા આવો હાલો તો દેવીશા બેન થઈ ગયા હાલો આવો હાલો હાલો આવો એ હાઈ ગયા છે ખમો હાલો દેવીશા બેન નિહાણા હાલો મારી દીકરી હાલો હાલો ઠેર રિહાઈને તો બહાર આવી એવા છે હાલો બેટા મારો દીકરો હાલો મારો દીકરો મમ્માને કહું હાલો હુઈ જશે હાલો હાલો હવે હુઈ જશે હાલો મમ્મા હુઈ જશે હાલો હાલો મમ્માને કહું હુઈ જશે હાલો હાલો હુઈ જાય વાહ હાલો હાલો હુઈ જશે હાલો મમ્મા હુઈ જશે હાલો એ હણ્યું છે એ નહીં બંબોડિયું છે હાલો 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 હુઈ જશે હાલો હાલો મારો દીકરો જાય હાલો હુઈ જાય દેવીશા મમ્મી હુઈ જાય હાલ હા હુઈ જશે હાલો હાલો હુઈ જશે હાલો હુઈ જાવ હાલો હાલો હુઈ જશે હો હુઈ જા ચાલો મમ્મા હાલ ત્યાં હુઈ જા તો મારી લાવી તને કહું છું આ દેવીશા બાય વળી હુઈ જા તું ખા આગળ કોઈ જાઓ બેટા તો તું હુઈ જ જાય કે આગળ કોઈ જાઓ મત એ માં રાંધી દીધી તો કે તું હુઈ જ જા તો હુઈ જ આગળ કોઈ જાઓ મમ્મા થોડું ખાઈ લે ને બેટા ખાવું તો ખરું નહીં તો ખાટલો જ બતાવીશ બોલો તો થોડું ખાઈ લે ને મમ્મા પછી હુએ હો બેટા જો ઉઠી ગયું ને મમ્મી એમ કે આ રૂદો હું તો છે ને તેને હું છે જો બધાને હું જ છે કોઈને કાંઈ કામ જો ઓલી એમ કે મારે શું છે ઓલી એમ કે મારે શું તો મારે ક્યાં જાવ હમણાં સુઈ જાય વાહ મમ્મા જો પાટા મારી મને કરીશ બધાને સુવાનું છે હવે અમે સુઈ જઈશ ખાઈ હાલો તો ઉઠી ગયા હા એને ભાઈ તો ખાવા દેશે નકર રહેવા દો જો જો ઉઠી ગયા જો કઠોળ બધું છે ને નીચે નો રોટી પગમાંથી તો ખબર પડશે કામ મમ્મી હા જેવું આવડે એવું કાજો બાપુ ખાવાનું કામ છે કામ મમ્મી હા જે ભગવાન દે ખાઈ લે ઉપાડી લેવાનું ગરબા જો કેવું સરસ થયું. બહુ સરસ થયું બોલી ટ્રાય બાય આમ કરીને આમ ટ્રાય માની ના એવી ન થાય હો થાય એમ તો ન થાય એમ સીધું મોઢા ઉપર આવે આમ કરીને આમ કરું ને હા તો મોઢા ઉપર જ લાવવાનું છે હે? એ તો ઠીક પડે આ હુજા કરે ચાલો તો હવે જરીક અમથું ખાઈ લઈએ ને હાલે હવે તું લે આ મને પકડતા આવડે નહીં ભાઈ તો આ બ્લોગ આપણે મમ્મી પૂરો કરીએ આ શરૂ રાખ ને મને હું વાંધો તો શરૂ કેમ રાખો મારે કાંઈ જમવાનું નહીં હોય લે તો આને જો આવી છે ને ખરાઈ દે જો પાછી ભાગી કેમ 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 લે લે સરી જો તો લે જો આ જો તો રીહનું બંબુડું પાછો રે ઘડિયા ઘડિયા હા ઈ ભાગી જાય એમ છે લે લે આને વાય આવ્યો છે હા. રુદાઈ લે ખાવા કે ના ઈ હોય છે બધાને હું જ તો કઈ ના બોલું એ તો વાત છે એમને કીધું પણ દાવા થઈ હશે હાલો સોઈ હાલો ના બાપા મારે કઈ જવા નથી રાખવા હાલો સોરી હાલો સોરી એમ એના કરો જ કરું ઘડિયા ઘડિયા બાર ફૂટો ભાગી એટલે તેને કીધું બેથી રાંધવું જ નથી કઈ જો સાઈ ગયો હવે જો સાઈ ગયા બધા મેં ઓલો ગરમ ગરમ બનાવતી હતી ને તો મને હાથ પાડે ન આવ્યો મેં કીધું તું ન બનાવ્યું આ ઓલો નથી આવતો આયા ખીરું જવા દો ભાગવા દો જો મોબાઈલ જ નકરા ઘુમાડવા બીજું કઈ ધંધો જ નથી વાયડો તેમાં હે લુગડા માંડી બોલા હાલો ને દેવીશા બેન હવે અંદર કરો હાલો બેટા અંદર કરો હાલો મારી દીકા હાલો ઓય હશે હાલો દેવીશા બેન સોરી મમ્મા સોરી કે છે હાલો એ માયો દીકલો માયો નાનો ગગલિયો એ મારો ગગલિયો દેવીશા હાલો મમ દઈ દો હાલ જો મારા ગગલિયો ક્યાં હુઈ જાય મમ્મા હે હશે હાલો સોરી દેવીશા બેન મમ્મા હામું જો હાલો એક વખત પપ્પુ દઈ દો મમ્માને લે પણ હું
રીહાવાનું બેટા, એવું રીહાવાનું નહીં માર દીકા. હવે બધી ખબર પવા મઈ છે, મઈ શોકીને બધી ખબર પડી છે, રીહાવાની ખબર પડી છે, બધી ખબર પડે. હશે હાલો મમ્મા સોરી કે છે, હાલો બોલતા થઈ જાવ, હાલો બોલી જાવ, હાલો બોલી જાવ, મમ્મા આરે બોલી જાવ, હાલો મમ્મા આરે બોલી જાવ, હાલો દીકરો થઈ જાવ મમ્માનો, હાલો મમ્માનો દીકરો થઈ જાવ, જલ્દી મમ્માનો દીકરો થઈ ગયો, બોલી ગયા હો ભાઈ, અમારે સમાધાન થઈ ગયું, હવે હો ભાઈ સમાધાન થઈ ગયું. મારી દીકો બોલી ગયો, મારી દીકો બોલી ગયો મમ્મા આરે, જો મમ્મા આરે બોલી ગયો. હાલો મમ્મા થોડી ખાઈ લે, મમ્મા થોડીક આપી કરી. હા હું હાલો હાલો અહીંયા મમ્મા થોડુંક ખાઈ લે, હાલો તાર ખાવું છે પણ બેટા હું થોડુંક ખાઈ લઉં. મમ્માનો ઓલો સો સંભાઈ જા, મમ્માનો ઓલો સો સંભાઈ જા, જાઓ મમ્માને થોડોક સો સંભાવો. જો અમારે દેવીશા બેન રિહાઈ ગયા, જો રિહાઈ ભૂલી ગયા, જો આમ જો લાડુ એમાંય લાડુ. ચાલો તો આ બ્લોગ પૂરો કરીએ. જય માતાજી, જય મેરડીમાં ને શુભ રાત્રિ બધાને ને ગુડ નાઇટ. કાલના બ્લોગમાં ફરી પાછા મળશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને ફેસબુક ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.